નમસ્કાર દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાતના ખાસ એપિસોડમાં આપણું સ્વાગત છે. હું છું ઉત્સવ. દર્શક મિત્રો, આજનો વિષય એવો છે જેમાં કદાચ અમારા કરતાં તમે વધારે જાણતા હશો. આજનો વિષય એવો છે જેની ચર્ચા આજ સવારથી આપ કરી રહ્યા હશો. અને આજે ભારત કે જે ભવ્યતાનો દેશ છે એમાં આપણે વાત કરીશું વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની, અને એની અંદર કેવી ગતિવિધિઓ થઈ રહી છે, થવાની છે, એની આપણે વાત કરીશું. એટલે આજે જાણવાનું નથી, પણ આપણે જે જાણીએ છીએ એનો માણવાનો ઉત્સવ એવો આજનો એપિસોડ છે. અને આજના એપિસોડમાં આપણી સાથે બહુ ખાસ મહેમાન આપણી સાથે જોડાયા છે અમીશ સાહેબા, કે જે ભૂતપૂર્વ ક્રિકેટ એમ્પાયર છે. તમે એમને ઘણી બધી મેચોમાં જોયા હશે, ઘણા બધા લોકો એનાથી પરિચિત હશે. અમીશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. थैंक यू। और हमारे साथ जुड़े तापस भट्टाचार्य डीडी न्यूज़ नेशनल के हमारे स्पोर्ट्स के एंकर है, स्पोर्ट्स के रिपोर्टर है. आपने डीडी न्यूज़ पे इनको काफ़ी देखा होगा. तापस जी अहमदाबाद खास आए ये मोटेरा क्रिकेट स्टेडियम का कवरेज करने के लिए. नरेंद्र मोदी जिनका नाम क्रिकेट स्टेडियम जिनका नाम हो चुका है, उनका कवरेज के लिए आए हैं. और ये 5 दिनों तक दूरदर्शन के माध्यम से क्रिकेट की एक अपडेट आपको देते रहेंगे. तापस जी, आपका भी बहुत बहुत स्वागत है. शुक्रिया જી. અમીશજી, આપણાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપનો આટલો લાંબો એક તો અનુભવ રહ્યો છે. દુનિયાભરના ક્રિકેટ સ્ટેડિયમોમાં આપ ઊભા રહ્યા હશો, અમ્પાયરિંગ કર્યું હશે, આપ ગયા હશો, એની ગલીઓ જોઈ હશે. દુનિયાનો ભાગ્યે જ કોઈ દેશ એવો હશે જેના ક્રિકેટ સ્ટેડિયમ આપણે આટલી લાંબી કારકિર્દીમાં નહીં જોયું હોય. આપણું આજનું જે સ્ટેડિયમ છે, જે પહેલાં મોટેરાના ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું, ને હવે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જેમાં લાખો લોકો એકસાથે બેસીને મેચ માણી શકશે એવું આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો આ સ્ટેડિયમમાં એવી તો શું વાત છે કે જે દુનિયાના બીજા સ્ટેડિયમમાં નથી? હા, ઘણી બધી. હવે આ સ્ટેડિયમમાં 21મી સદીનું સ્ટેડિયમ છે. પહેલાં જે સ્ટેડિયમ હતું એ 1983માં બનેલું હતું, અને એ વખતની જે જરૂરિયાત હતી એને અનુલક્ષીને બનાવવામાં આવ્યું હતું. હવે જે આ 21મી સદીનું જે સ્ટેડિયમ છે, એ જે 21મી સદીનું ક્રિકેટ છે એ પ્રમાણે એની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવેલું છે. પહેલું કે ધેર આર 4 ડ્રેસિંગ રૂમ્સ, 4 ડ્રેસિંગ રૂમ છે. કારણ કે હવે બેક ટુ બેક T20 મેચીસ રમાય છે, દિવસમાં 2 T20 મેચ રમાતી હોય છે. તો એના માટે એક મેચ પૂરી થાય તરત બીજી ટીમ આવીને ઊભી રહી જાય છે. તો એના માટે સગવડ માટે હવે 4 ડ્રેસિંગ રૂમ કરી નાખ્યા છે. અને 4 ડ્રેસિંગ રૂમની પાછળ અદ્યતન જીમ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉડેઝ ઇન અ પ્રોફેશનલ ક્રિકેટ ફિઝિકલ ફિટનેસ એ બહુ જ જરૂરી વસ્તુ છે. એટલે એના માટે જીમ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એસેન્શિયલ થિંગ ઇન ક્રિકેટર્સ લાઈફ. એક આ વસ્તુ છે. બીજી વસ્તુ છે 7 પિચીસ. જે આખું સ્ક્વેર છે એનું, એમાં 7 પીચ છે. અને 7 પીચનું જે નેચર કહેવાય, એમાં 2 પીચ લાલ સોઇલની બનાવેલી છે, લાલ માટીથી બનાવેલી છે. અને બાકીની 5 પીચ જે છે દેટ ઇઝ ઓફ મડ. આપણી જે ગુજરાતમાં કાળી માટી મળે છે એમાંથી બનાવવામાં આવેલી છે. સો દેર ઇઝ વેરિએશન નાવ, કે તમે આજે રમતા હો તો તમને એક એવિડન્સ મળે છે કે તમારે કેવી જાતની પીચ ઉપર તમારે મેચ રમાડવી છે. આની તદ ઉપરાંત સૌથી મહત્ત્વની વસ્તુ છે સિક્યોરિટી અને સેફટી ઓફ ધ પ્લેયર્સ એન્ડ ધ પીપલ હુ આર કમિંગ એટ ધ સ્ટેડિયમ. હવે પ્લેયર્સની સિક્યોરિટીની વાત કરીએ તો આજની તારીખના ડ્રેસિંગ રૂમ અને એનો વ્હીકલ, જે બસમાં વ્હીકલમાં એ આવે છે, એનું જે પાર્કિંગ થાય છે, એ પાર્કિંગ એ રીતે થાય છે કે બસમાંથી ઉતરે, સીધા સામે લિફ્ટ હોય, લિફ્ટમાં જ સીધા જતા રહે છે ડ્રેસિંગ રૂમમાં. એટલે કોઈ બી જગ્યાએ ક્રાઉડની ઇન્ટરફરન્સ બહુ નહીવત થઈ જાય છે. બીજી, હવે ક્રાઉડની વાત કરીએ તો મેચ પતે વિધિન 5 to 10 મિનિટ્સ 4 એક્ઝિટ એવા મોટા રાખ્યા છે કે જેથી આખું સ્ટેડિયમ વિધિન નો ટાઈમ આખું સ્ટેડિયમ ખાલી થઈ જાય છે. એટલે આ આખું એક દૂરદર્શી સ્ટેડિયમ તરીકે વિકસાવવામાં આવેલું છે. બરાબર છે. તેમાં ઘણી બધી વાતો, તમે જેમ કહ્યું કે આવનારી સદીના જે પડકારો છે એ બધાના જવાબો ક્યાંક ને ક્યાંક આ स्टेडियम આપવામાં આવ્યા છે. तापस जी, आपसे पूछना चाहूँगा, आप तो इतनी जगह पर रिपोर्टिंग के लिए जाते हैं, बहुत सारे स्टेडियम आपने भी देखे होंगे. इस स्टेडियम में ऐसी कौन सी बात है जो आपको बहुत खास लगी, बहुत ही आपको भा गई, आपको छा गई? तो क्या है उसमें? देखिए, 2-3 चीज़ें हैं जो मैं बताना चाहूँगा. सबसे अहम बात है स्पेक्टेटर के हिसाब से. तो स्पेक्टेटर जब देखने जाता है स्टेडियम में, उसको भारत में खास तौर से हम स्टेडियम देखते हैं कि कुछ ऐसी जगह जहाँ से अच्छा व्यू आता है, कुछ जगह से
उतना अच्छा व्यू नहीं मिलता है स्टेडियम का। कुछ टिकटों का पैसा भी जो जो होता है वो अलग अलग तरीके का होता है। लेकिन विदेशों में भी ऐसा है, मैं ये नहीं कर रहा कि देश हमारे देश में है, विदेशों में भी ऐसा है। लेकिन ये इकलौता स्टेडियम है हमारे देश में, और अगर हम बाहर की बात करें तो बहुत कम ऐसे स्टेडियम्स हैं जहाँ पे नीचे के लेवल पे अगर लोग बैठते हैं या ऊपर के टियर पे भी बैठ रहे हैं तो उनको 360 डिग्री जो व्यू है वो मिलता है। वो एक बेहतरीन व्यू है, वो बहुत कम जगह पे लोगों को देखने को मिलता है। और ये एक तरह से जो आपका एक्सपीरियंस है, जो आपका जो बैठने का, जो वहाँ पे मैच देखने का जो मज़ा है वो दुगना कर देता है। जो दूसरी चीज़ है, एज ए स्पोर्ट्स जर्नलिस्ट हम जाते हैं, हम देखते हैं भारत में या फिर जैसे मैंने बताया यूके में भी हम लोग गए हैं, हमने क्रिकेट वर्ल्ड कप कवर किया। तो जो मेन पिचेस होती है वो इतनी ज़्यादा, जैसे आज इस वक्त जो है 11 पिचेस हैं इस स्टेडियम में, वो इससे पहले हमने तो नहीं देखी कि 11 पिचेस है। भारत में ज़्यादा से ज़्यादा 7 पिचेस होती है, इससे ज़्यादा पिचेस होती नहीं है। तो यहाँ पे हमें मेन जो स्टेडियम के अंदर 11 पिचेस हैं, रेड सॉइल ब्लैक सॉइल दोनों के साथ, और वैसा ही कोशिश किया गया है प्रैक्टिस, जो बाहर जो प्रैक्टिस ग्राउंड है जहाँ पे प्रैक्टिस करने के लिए, वहाँ पे कोशिश की गई है सेम जो कंडीशन है वही वहाँ पे लाने के। उसका रीज़न मैं बताता हूँ, क्योंकि होता क्या है कि बहुत बार जो आईसीसी के रूल के हिसाब से मैच के समय आप वहाँ अंदर प्रैक्टिस नहीं कर सकते पिचेस पे। तो जो विजिटिंग टीम्स होती है वो को चाहती है कि जो अंदर जो पिचेस है, जो कंडीशन है, वैसा ही कंडीशन उनको प्रैक्टिस पिचेस पे मिले, तो वो उनको इजी होता है स्ट्रोक मेकिंग करने में, उसको प्रैक्टिस करने में। तो इस वजह से ये जो है, ये जो अंदर जो जिस तरीके के पिचेस हैं, 6 जैसे मैंने बताया 11 पिचेस है, 6 में रेड सॉइल है, 5 में ब्लैक सॉइल है, वैसा ही 9 पिचेस बाहर किया गया है। एक और अहम चीज़ है, अंदर इंडोर प्रैक्टिस, बैटिंग प्रैक्टिस मैट पिचेस बनाई गई है, वो एक और अहम चीज़ है। क्योंकि बहुत बार होता है क्या कि जैसे अश्विन, अगर हम बात करें, अश्विन ऑफ स्पिनर डालते हैं, लेकिन कुछ बार दूसरा भी डालते हैं। कोई ऐसा बॉल वो डेवलप करने की कोशिश करे, वो चाहते नहीं है कि दिखाए किसी को कि वो जो ऑपोजिशन है वो देखे, ठीक है। वैसे ही कुछ भारतीय बल्लेबाज कोई शॉट प्रैक्टिस कर रहे हैं, जैसे रिवर्स स्वीप आजकल बहुत फेमस है। स्वीप हमारे जो बैट्समैन है उतना ज़्यादा खेलते नहीं है, लेकिन अगर उनको भी प्रैक्टिस करना है तो अंदर इंटरनल जो है इंडोर एक मैट पिचेस बनाई गई है, करीब 6 हैं वहाँ पे, 3 बॉलिंग मशीन्स हैं। तो वहाँ पे आप पेस बॉलिंग को कैसे खेल सकते हैं, स्पिन बॉलिंग को कैसे खेल सकते हैं, अलग अलग मैट पिचेस वो भी तैयार किया गया। तो जो जैसे सर बता रहे थे कि फ्यूचरिस्टिक डिज़ाइन है, फ्यूचरिस्टिक सोच है, और वो बहुत अहम है, क्योंकि ये स्टेडियम अगले 25-30 साल के लिए बनाया गया है। ऐसा नहीं कि अभी बनाया तो अगले 10 साल बाद फिर कुछ अलग से मेजर रिनोवेशन करना पड़े। तो एक मेजर फ्यूचरिस्टिक सोच लेके बनाया गया है। और कहें तो इस वक्त जो है वर्ल्ड क्रिकेट का सेंटर स्टेज है अहमदाबाद का मोटेरा, तो बेहतरीन स्टेडियम बनाया गया है अहमदाबाद में। તો બહુ જ સરસ માહિતી આપી. મને લાગે છે કે દર્શક મિત્રો આ એક વસ્તુ નોંધી રાખવા જેવી છે. ફરી જ્યારે કિકની ઉપર ચાય પે ચર્ચા થાય તમારે ક્રિકેટ વિશે, ત્યારે આ બધે પોઈન્ટ્સ તમે તમારા મિત્રોને પણ કહેજો, એ પણ ઘણું ગમશે કે તમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે કેટલું જાણો છો. અમિત સાહેબ, મોટેરા સ્ટેડિયમ સાથે આપની શું યાદો છે? આપે ત્યાં અમ્પાયરિંગ કરી હોય એવી કોઈ મેચ વિશે, જો કોઈ યાદગાર મેચ હોય આપની, તો એના વિશે જરાક વાત કરો. મોટેરા મારા માટે તો બહુ યાદગાર છે. કેવી રીતે કે હું રણજી ટ્રોફી બી ત્યાં રમ્યો છું. રણજી ટ્રોફીમાંથી રિટાયર થયા પછી અમ્પાયરિંગ સ્ટાર્ટ કર્યું લોકલ ક્રિકેટમાં, એ બી મેં ત્યાંથી મોટેરા સ્ટેડિયમથી સ્ટાર્ટ કર્યું. પ્લસ મેં મારી પહેલી વન ડે ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચમાં અમ્પાયર તરીકે, દેટ વોઝ ઇન 1996 ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા. આઈ વોઝ ધ ટીવી અમ્પાયર એન્ડ દેટ વોઝ માય ફર્સ્ટ એક્સપોઝર ટુ ઇન્ટરનેશનલ ક્રિકેટ, એન્ડ દેટ વોઝ ઇન મોટેરા સ્ટેડિયમ અમદાવાદ. એટલે એ રીતે સ્ટેડિયમ મારા દિલથી ઘણું નજીક છે. એ જ મેચમાં જવાગલ શ્રીનાથે 6 વિકેટ લીધેલી, એ મેચ હતી એની અંદર. સો આઈ રિમેમ્બર સ્ટીલ દેટ ઓલ્ડ ડેઝ કે 1996માં જ્યારે મને પહેલી વાર એઝ એન યંગસ્ટર મને બોર્ડ BCCIમાંથી મારું એપોઇન્ટમેન્ટ આવ્યું, ત્યારે હું નેચરલી થોડો નર્વસ હતો, પણ એ નર્વસનેસને બાદ કરતાં હું જ્યારે પહેલી વાર ટીવી અમ્પાયર રૂમમાં બેઠો ત્યારે ખબર પડી કે વોટ ઇઝ ઓલ અબાઉટ ટેસ્ટ ક્રિકેટ.
બરોબર છે, તમારા અનુભવની વાત ચોક્કસ આપણે કરીશું. દર્શક મિત્રો, આપના કોઈ સવાલો હોય, આપના મનમાં કોઈ મૂંઝવણ હોય, મૂંઝવણ તો હોય નહીં આમાં, પણ આપના કોઈ કુતૂહલ હોય, કોઈ સવાલ હોય, અથવા કોઈ જાણકારી અથવા આપવા માંગતા હો, અથવા તો આ સ્ટેડિયમમાં જોયેલી કોઈ મેચ વિશે તમારે કંઈક વાત કરવી હોય તો ચોક્કસ આ નંબર પર ફોન કરો. તમારી વાત અમે સાંભળીશું, લોકો સાથે શેર કરીશું. तापस जी, अब बात करते हैं थोड़े इतिहास की. इस स्टेडियम में तो बहुत सारे मैच खेले गए हैं, बहुत सारे खिलाड़ी आए, बहुत सारे खिलाड़ी गए, बहुत सारे देशों की टीम आई और गई. तो ऐसे कौन से रिकॉर्ड्स यहाँ पे बने हुए हैं खास तौर पे जिसको हमें आज इस दिन को याद करना चाहिए? जी देखिए, सुनील गावस्कर का जो रिकॉर्ड है 10,000 रन का, वो तो हमेशा ही ध्यान रखेगा. खास तौर से उसके बाद कपिल देव का भी जो 432 जो रिचर्ड हेडली का रिकॉर्ड उन्होंने तोड़ा था, तो वो भी इसी स्टेडियम में किया गया था. जो एक अहम चीज़ है जो हम हमेशा भूल जाते हैं, सचिन तेंदुलकर की बात करते हैं, गॉड ऑफ क्रिकेट. उनका 70 टेस्ट मैचेस खेल लिया था, लेकिन उनका 200 बना नहीं था तब तक. तो उनका भी पहला जो डबल सेंचुरी टेस्ट मैच में, वो भी मोटेरा के ही इस ग्राउंड में हुआ था. तो जो दिग्गज ऐसे खिलाड़ी है जिन्होंने अगर कहें कि वंस इन अ जनरेशन खिलाड़ी, उनके जो मेजर माइलस्टोन रहे हैं वो इसी ग्राउंड में रहे हैं. और इस वजह से ये ग्राउंड जो है अपने आप में बहुत अहमियत रखता है. इनफैक्ट इंडिया वर्सेस इंग्लैंड की बात करें तो 2 मैचेस यहाँ पे हुए हैं, एक मैच ड्रॉ रहा है, एक मैच भारत जीता. तो पलरा अभी भी इंडिया का ही भारी है. आज जैसे जिस तरीके से मैच हुआ, उसको देखते हुए भी लग रहा है कि ये 2-0 हो जाएगा. हम इस मोटेरा में 2 मैचेस जीत जाएंगे लगा उसमें. अच्छा, ये कह रहा है कि एक सोशल मीडिया पे मैसेज थोड़े घूम रहे हैं कि 5वें दिन की जैसे टिकट ली है, मतलब? वो शायद का, तो आपको क्या उसके बारे में क्या कुछ बताना चाहेंगे? मत लीजिए. मुझे नहीं लगता. जिस तरीके से इंग्लैंड के बैट्समैन ने बल्लेबाजी की आज, खास तौर से अगर ये कहें कि बॉल बहुत ज्यादा स्पिन करी थी, वो शायद सही नहीं है. जो आप अगर विकेट देखें, भारतीय टीम ने जिस तरीके से विकेट ली, इंग्लैंड के बैट्समैन वो स्ट्रेट बॉल्स पे आउट हुए. स्पिन्स तो होती हैं, बॉल अगर इंडिया में बॉल स्पिन नहीं करेगी तो शायद वो फिर कुछ उल्टा होगा. लेकिन जो बॉल आप उन पे आउट हुए, वो लाइन जो है बॉल की वो मिस किया उन्होंने. LBW कहें, बोल्ट कहें, तो कहीं ना कहीं इंग्लैंड के बैट्समैन शायद स्टेडियम को देखे और इतने ज़्यादा लोगों को देखे कहीं ना कहीं थोड़ा सा ज़रूर नर्वस हुए होंगे. जिस तरीके से उसके बाद पहले से जैसे ईशांत शर्मा ने बॉल करके पहला विकेट लिया, उसके बाद जैसे झड़ी लग गई बैट्समैनों की जाने की, तो कहीं ना कहीं वो सोचेंगे कि बहुत बड़ा मौका था उनके पास ये मैच में, इस सीरीज़ में अपना एक दमखम दिखाने का. लेकिन पहले दिन उनका जो जिस तरीके से वो आउट हुए, वो शायद मतलब इस सीरीज के लिए वो सही नहीं है. સુરતથી એક કોલર આપણી સાથે જોડાયા છે. આપનો સવાલ પૂછો. સુરસી સોલંકી જોડાયા છે. સુરસીભાઈ, આપનો સવાલ પૂછો. હા સર, એકચ્યુઅલી આજે નવા ક્રિકેટ સ્ટેડિયમ બન્યું કે બીજા જેટલા પણ સ્ટેડિયમ બન્યા છે, તો એની અંદર બનવાના છે, મતલબ એમાં હું પોતે એક દિવ્યાંગ વ્યક્તિ બોલું છું, તો દિવ્યાંગો માટે શું વ્યવસ્થા રાખવામાં આવી છે? કેમ કે એક્સેસિબિલિટી બહુ મોટો પ્રશ્ન છે દિવ્યાંગ માટે, મતલબ જેટલા પણ ફિઝિકલી ડિસેબલ લોકો છે એમના માટે, અને એ જનરલી મિસિંગ હોય છે, તો એના માટે શું વ્યવસ્થા રાખવામાં આવી છે? જે આપણે બહુ જ મહત્વપૂર્ણ આપણા અને સંવેદનશીલ પ્રશ્ન પૂછ્યો છે. અમિત સાહેબ, દિવ્યાંગો માટે ત્યાં શું વ્યવસ્થા છે? હા, એટલે એનું પ્લાનિંગ છે ત્યાં ગાડી, રેમ્પ બનાવવા માટે છે ત્યાં ગાડી, અને સ્પેશિયલ ફેસિલિટીઝ આપવાનું બી પ્રોવિઝન કરેલું છે ત્યાં ગાડી એના માટે. બરાબર છે. એટલે રેમ્પ બનાવશે કે જે ફિઝિકલી ચેલેન્જ હોય એના માટે બી સવલત થઈ જાય થોડી, અને એના માટે એક સ્પેશિયલ કેટેગરી ઊભી કરી અને એ લોકોને ત્યાં એકોમોડેટ કરવાનું છે. બરાબર છે. તો દિવ્યાંગો માટે પણ બધી જ વ્યવસ્થા આ સ્ટેડિયમની અંદર કરવામાં આવી છે અને બધા જ એક સાથે આમાં જોઈ શકે એવું એક સ્ટેડિયમ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, એની ચર્ચા આપણે ચાલુ રાખીશું, પણ એક નાનકડા વિરામ બાદ. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અમિત સાહેબાજી, આપણે એક દિવ્યાંગોની શું વ્યવસ્થા છે એની આપણે વાત કરી રહ્યા હતા, આપ કંઈ કહેવા માંગુ છો? હા, એટલે એના માટે એક બીજું પ્રોવિઝન બી એવું કરેલું છે કે ફર્સ્ટ ટાયરની નીચે એક આખી લોન્ચ ગોળ ફરતી બનાવવામાં આવેલી છે કે જ્યાં ગાડી ઘણી બધી સ્પેસ છે, કે જ્યાં ગાડીમાં બી પોતે આખી સ્ટેડિયમને ફરીને જોઈ બી શકે છે. આ રીતને એક સ્પેશિયલ સગવડ કરવામાં આવેલી છે. એ સ્પેસ ઓલમોસ્ટ લગભગ 30 થી 40 ફૂટ પહોળી એવી આખા સ્ટેડિયમને ફરતી ફર્સ્ટ ફ્લોરને લાગતી એ આખી સ્પેસ બનાવવામાં આવેલી છે, જેથી
દિવ્યાંગ હોય કે ફિઝિકલી ચેલેન્જ માણસ હોય એ પોતાને એ કાર્ટમાં એ બધી જગ્યાએ ફરી શકે એમ છે. એટલે આ એક પ્લસ પોઈન્ટ છે આ સ્ટેડિયમની અંદર. બરાબર છે. અમિતજી, આપણે બીજો એક સવાલ એ આ વખતે જે ચર્ચામાં રહ્યો છે ખાસ કરીને પિંક બોલ. હા, તો ડે નાઇટ ટેસ્ટ રમાઈ રહી છે અને એમાં પિંક બોલનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. જી. તો પિંક બોલનો શું ખાસ મહત્વ છે ને એના પર આટલી બધી ચર્ચા કેમ? હા, પિંક બોલ આપણે દિવસે રેડ બોલથી રમીએ છીએ અને રાતે આવીએ છીએ ત્યારે વ્હાઇટ બોલ રમે છે. ઓકે, પણ જ્યારે દિવસ અને સાંજનું જે લાઇટનું મિશ્રણ થાય છે એ વખતે કયો બોલ સૌથી વધારે દેખાઈ શકે એમ છે. ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ થયા, ઇંગ્લેન્ડમાં થયા, ઓસ્ટ્રેલિયામાં થયા, અને અલ્ટિમેટલી પિંક વોઝ ધ ઓનલી કલર કે જે વધારે ગ્રાઉન્ડમાં વિઝિબલ થઈ શકતો હતો. અને આ ટેસ્ટ કરાવવામાં આવેલા પ્લેયર્સ તરફથી, અમ્પાયર્સ તરફથી, ઇવન ક્રાઉડ તરફથી આખા બધાના રિવ્યૂઝ લીધા અને ટેસ્ટ કરેલા છે. અને ફાઇનલી પિંક કલર વોઝ સિલેક્ટેડ બાય આઈસીસી એન્ડ ક્રિકેટ ઓથોરિટીઝ કે જ્યારે બી ડે નાઇટ ટેસ્ટ મેચ રમાડવાની હોય ત્યારે પિંક બોલનો જ ઉપયોગ કરવામાં આવશે. બરાબર છે. તો શું પહેલી વાર ઉપયોગ થઈ રહ્યો છે કે એની પહેલા પણ ક્યારેય ઉપયોગ થયો છે? ના, ઇન્ડિયામાં તો ધીસ ઇઝ ધ સેકન્ડ પિંક બોલ ટેસ્ટ મેચ. પહેલી ટેસ્ટ મેચ તો કલકત્તામાં રમાયેલી હતી. બરાબર છે. एंड दिस इज द सेकंड टेस्ट मैच इन इंडिया प्लेड विद द पिंक बॉल. तपस्या, आपके पास आना चाहूँगा. यहाँ के जो ग्रास है वो ग्रास भी कुछ अनोखी किस्म की है, तो क्या है उसमें खास ये है कि बर्मुडा ग्रास का यूज़ किया दो तरीके के. पहले दूसरे स्टेडियम में क्या होता है कि एक ही तरीके का बर्मुडा ग्रास यूज़ करता है. अगर आप इस स्टेडियम को देखें, स्टेडियम का जब मैच अब चल रहा था तो दो तरीके का आपको कलर कॉम्बिनेशन देखने को मिलेगा, एक डार्क और एक थोड़ा हल्का. बहुत जगह पे ये पेंट किया जाता है हल्का सा, लेकिन ये जो है इसमें अलग अलग दो तरीके, जैसे मैंने कहा, एक है प्रिंसेस 77 और एक है टिफ वे 419. ये दो तरीके के बर्मुडा ग्रास है, ऑस्ट्रेलिया से मंगवाए गए हैं इसमें खास तौर से इस स्टेडियम के लिए. उससे क्या होता है कि इसको मेंटेन करना भी बहुत उसमें अत्याधुनिक जो वैज्ञानिक जो पद्धति है उसको यूज़ किया जाता है. एक तरीके का स्पेशलाइज्ड मैन्योर बनाया जाता है, एक तरीके की सीडिंग दी जाती है साइंटिफिकली, वो स्पेशली दिया था किस समय पे देना है. तो वो पूरा एक साइंटिफिक प्रोसेस है और इसी वजह से हम देख पा रहे हैं कि ये जो आउटफील्ड है ये इतनी बेहतरीन है. लग रहा है कि शायद हम किसी विदेश में खेल रहे हैं ये जो टेस्ट मैच है. और ये दर्शाता है कि हमारे देश में हम बेहतरीन लेके आ सकते हैं, इंतज़ाम कर सकते हैं. और ज़रूरी नहीं है कि विदेश में ही वो सब चीज़ें हैं जो मतलब जो बेहतरीन चीज़ें होती, जो बेस्ट ऑफ द बेस्ट हम लोग बात करते हैं, स्टेट ऑफ द आर्ट फैसिलिटी की बात करते हैं, वो हमारे देश में भी हो सकती है. तो कोई बड़ी बात नहीं है. जो दूसरी चीज़ है, हम बात करते हैं पिंक बॉल के बारे में. तो पिंक बॉल में एक और खासियत, इससे पहले जो टेस्टिंग हुई थी वो ऑरेंज बॉल को लेके भी हुई थी, बहुत सारे दूसरे कलर भी यूज़ किए थे. पिंक बॉल को जो उसका लैक्योर होता है, उसमें जो शाइनिंग होता है ना, वो जो चमक होती है, वो चमक दूसरे रेड बॉल और वाइट बॉल से ज़्यादा होती है. उस पर ज़्यादा काम किया जाता है. इनफैक्ट अगर कोई बॉल मैन्युफैक्चरर है तो उसे बात करें तो वो बताएगा कि एक बॉल पे 4-4 दिन तक काम किया जाता है, क्योंकि उसकी शाइनिंग, उसकी जो सीम है वो ब्लैक होती है. तो वो भी थोड़ा ज़्यादा उस पर काम किया जाता है, क्योंकि मूवमेंट ज़्यादा होती है. अगर हम देखें आज भी थोड़ा ज़्यादा जनरली रेड बॉल जो होता है, कुकुबारा बॉल होता है, ये एससीजी बॉल होता है, उससे रेड और वाइट बॉल से ज़्यादा ये स्विंग करती है. तो उसका रीज़निंग भी है, क्योंकि ज़्यादा देर तक चलना होता है, ज़्यादा लंबा खींचना होता है, तो इस वजह से इसकी शाइनिंग भी अलग की जाती है. इस वजह से जो बॉल अर्ली मूवमेंट होता है, जो हम बात करते हैं कि पहले 5 ओवर 10 ओवर देख के आधा घंटा खेलते हो, उसमें खास तौर से ध्यान देना पड़ता है कि बॉल ज़्यादा मूव करेगी तो बैट्समैन के लिए ज़्यादा खतरा होता है. और स्पिनर के लिए भी, क्योंकि ब्लैक उसका सीम होता है, प्रोट्रूडिंग जो सीम होता है, तो स्पिनर को भी ग्रिप करने में और उसको मूव करने में बहुत ईजी होता है. तो एक तरह से स्पिनर के लिए बहुत दिनों बाद कोई ऐसी चीज़ आई है कि मतलब बॉलर्स के लिए कि वरना क्रिकेट का जो गेम है बहुत ज़्यादा हद तक बैट्समैन ओरिएंटेड हो रखा था. तो शायद कहीं ना कहीं एक बॉलर्स को एक आया है कि चलिए एक ऐसा गेंद है जिससे हम कुछ अलग कुछ कर सकते हैं. ठीक है, तो कुछ अलग कर सकते हैं, ऐसी बात हमको देखने को मिल सकती है. अमित साहिबा जी,
તમારી જોડે વાત કરીએ ત્યારે યાદ આવી રહ્યું છે કે સ્ટેડિયમની તો ઘણી વાત કરી, પણ બીજું એક છે કે જ્યારે ક્રિકેટ રમાતી હોય ત્યારે બેટ્સમેનની બહુ ઘણી વાત થતી હોય, બોલર્સની ઘણી વાત થતી હોય, પણ અમ્પાયર્સની વાત કે જે આખો વખત સળંગ ઊભા રહે, એટલે થોડીક એની ક્યુરોસિટી, જેની કુતૂહલતા છે, થોડીક એ પૂછવા માંગુ છું કે તો તમે આટલા બધા કલાક ઊભા કેમ ના રહી શકો? અને ઊભા રહેવાનું પછી એમાં તો અને ધ્યાન પણ આપવાનું, એટલે આટલી બધી ભીડની વચ્ચે, આટલા અવાજોની વચ્ચે તો અમ્પાયરિંગ કેટલું પડકારજનક કામ છે જ્યારે તમે કરતા હોય, નિર્ણય આપવાના હોય, જેના કારણે આખા ગેમની દિશા અને દશા બંને બદલાઈ શકતી હોય. અમ્પાયરનું કામ આજે વિકેટ કીપર જેવું જ છે. સારો દિવસ જાય તો બધા વાહ વાહ કરે, અને ખરાબ દિવસ જાય તો તમને હાર બી પહેરાવે. હવે 7 કલાક ઊભા રહેવાની વાત છે. બેઝિક હેઝ એન અમ્પાયર તમારી બે વસ્તુ ખૂબ જ પાવરફુલ હોવી જોઈએ. એક તો છે તમારા લેગ્સ, અને બીજું છે તમારી બેક. કારણ કે તમારો શરીરનો 7 કલાક ઊભા રહેવાનો બધો ભાર તમારી કમર ઉપર અને તમારા પગ ઉપર આવવાના છે. એટલે તમારે હેઝ એન અમ્પાયર આ બે વસ્તુ તમારી ખૂબ જ પાવરફુલ હોવી જોઈએ. હવે રહી કોન્સન્ટ્રેશનની વાત, જે સારા અમ્પાયર, બધા સારા અમ્પાયર જ હોય છે, કોઈને ભૂલ સ્વીકાર્ય હોતી નથી, પણ ભૂલ થઈ જાય છે. જેવું કે પ્લેયર્સે, ફિલ્ડર બી કેચ કરવો હોય છે પણ તો બી કેચ ડ્રોપ થઈ જાય છે. સેમ એ રીતે અમ્પાયર બી મનુષ્ય છે, અમ્પાયર ઇઝ ઓલ્સો હ્યુમન બિંગ, અને એનાથી ભૂલ થાય છે. એટલે આના માટે તમારે કોન્સન્ટ્રેશન માટે તમે ક્યાં યોગા કરો, ક્યાં તમે ડીપ પ્રાણાયામ કરો. ધીસ વિલ ફોકસ યુ ઓન ધ ગેમ ઓનલી. એટલે ખાસ ધ્યાન રાખો કે આજે જે બી ઇન્ટરનેશનલ અમ્પાયર્સ હશે, બધાના પોતપોતાના રૂટીન્સ જે છે એ અલગ અલગ હોય છે. જેમ કે હું સવારે ઉઠીને મારા જે રૂટીન્સ છે એમાં પ્રાણાયામ કરું, યા યોગા કરું, અથવા પછી હું લોંગ રીડિંગ કરું. કોન્સન્ટ્રેશન માટે એક સારામાં સારી વસ્તુ છે કે તમે કોન્સ્ટન્ટ અથવા લોંગ રીડિંગ કરો, જેથી વોટ ઇઝ કોન્સન્ટ્રેશન? કોઓર્ડિનેશન ઓફ યોર આઈઝ, હિયરિંગ એન્ડ માઇન્ડ. દેટ્સ ઇટ. દેટ ઇઝ વોટ કોન્સન્ટ્રેશન ઇઝ. બરાબર છે. કે અમ્પાયરિંગમાં તમે જે જુઓ છો એ તમારા સર્વરને જાય છે, અને સર્વર પછી અંદરથી પ્રોસેસ કરે છે, અને પછી એ ઓર્ડર કરે છે કે હાથ ઊંચો કરો કે ના પાડો. દેટ ઇઝ વોટ ઇઝ અબાઉટ કોન્સન્ટ્રેશન. એટલે એ તમારી જે ત્રણેય ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોનું જે ભેગું થવાનું છે, દેટ ઇઝ યોર કોન્સન્ટ્રેશન. એના માટે તમે રીડિંગ કરો તો એ સાહેબ તમારી આંખ વાંચે છે, એ મગજને આપે છે, મગજ પ્રોસેસ કરે છે, અને એનો શું ઉપયોગ કરવો છે એના પર આવે છે. તો જીવનની ઘણી બધી સમસ્યાઓ છે, ખાલી અમ્પાયરિંગ જ નહીં, જીવનની ઘણી બધી બાબતોમાં આ તો આપણને ઉપયોગી થઈ શકે છે. તો બહુ સરસ આપણે વાત કરી. કિરાક દામાણી, જે ભૂતપૂર્વ રણજી કેપ્ટન છે, એ આપણી સાથે જોડાયા છે. કિરાકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનમાં. જી જી. કિરાકભાઈ, કદાચ ટેકનિકલ ક્ષતિના કારણે આપણે ગૂગલ મીટથી આપણે નથી જોડાઈ શક્યા, પણ આપણે પૂછવા માંગીશ કે કેવી આપની લાગણી છે આટલા મોટા સ્ટેડિયમને લઈને? આપ આટલી મેચો રમ્યા હશો, મોટેરામાં આપની કેવી યાદો જોડાયેલી છે, અને નવો સ્ટેડિયમ આવવાથી તમારી અંદર કેવો ઉત્સાહ છે? મિક્સ ફિલિંગ છે, ટુ બી ઓનેસ્ટ, કારણ કે આ જ ગ્રાઉન્ડ ઉપર મેં રણજી ટ્રોફીમાં બી સેન્ચુરીઓ કરેલી છે, ઇન્ટર સ્કૂલ્સ રમેલો છું, અને ઘણું બધું ક્રિકેટ નાની ઉંમરથી આ ગ્રાઉન્ડ ઉપર રમ્યું છે. અને અત્યારે હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનના રણજી ટ્રોફીના સિલેક્ટરની ભૂમિકા ભજવી રહ્યો છું, અને અત્યારે હું જે રણજી ટ્રોફીની ટીમની સિલેક્શન કરવા જાઉં ત્યારે આ ગ્રાઉન્ડ ઉપર જયારે જઉં છું ત્યારે એકદમ જુદું ગ્રાઉન્ડ છે. ત્યારે મારા પ્લેઇંગ ડેઝ હતા અને આજનો જે સમય છે, બે એકદમ કમ્પ્લીટલી કોન્ટ્રાસ્ટ છે, અને બંને જ અદભુત હતા. પેલામાં લોટ ઓફ હિસ્ટ્રી ને કેરેક્ટર હતું, અને અહીંયા બહુ જ સરસ મોડર્ન આખી ફિલિંગ આપી છે, અને અદભુત એક સ્ટેડિયમ બનાવ્યું છે, જે વન ઓફ ધ બેસ્ટ સ્પોર્ટ્સ પ્લેસીસ દેટ કેન બી કન્સિડર્ડ ઇન ધ વર્લ્ડ રાઇટ નાઉ. અને આઈ એમ શ્યોર કે આવતા સમયોમાં જેટલી વધારે અહીંયા મેચ રમાશે, એટલું જ આ વધારે પ્રખ્યાત થશે, અને એટલું જ વધારે ઇન્સ્પાયર કરશે વર્લ્ડમાં, અને ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ આવા મોટા. કિરાકભાઈ, આપની કોઈ ખાસ કોઈ યાદ જોડાઈ હોય? તમે કહ્યું બહુ સેન્ચુરીઝ તમે કરી છે, તો કોઈ એવી મેચ જે તમને યાદ રહી ગઈ હોય, આજે પણ તમને જેની વિશે વાત કરતા, મિત્રોને વાત કરતા તમારી આંખોમાં ચમક આવી જાય, એવી કોઈ મેચની જો દર્શકો સાથે વાત કરી શકો?
એક મેચ યાદ છે 2003-4 માં 2-3 માં અમે એક મધ્યપ્રદેશ વર્સિસ ગુજરાતની રણજી ટ્રોફી મેચ હતી અને આઈ થિંક વી હેડ લોસ્ટ અ ફ્યુ વિકેટ્સ અર્લી અને એક બે જણાની ઇન્જરીના હિસાબે મને થોડો બેટિંગ ઓર્ડરમાં ઉપર પ્રમોટ કર્યો હતો અને આઈ સ્કોર્ડ અરાઉન્ડ 142 અને નરેન્દ્ર હિરવાણી એ મેચ પણ રમ્યા હતા, એમની લાસ્ટ સિઝન હતી એમની કરિયરની અને it was a great feeling to have scored runs કે ગુજરાતની ટીમ ખરેખર it was a early collapse અને I scored 142 142 રન થયા હતા મારા આ ગ્રાઉન્ડ ઉપર એ વખતે અને મેચ અમારી તરફમાં આખી વળી ગઈ હતી અને મને યાદ છે કે નરેન્દ્ર હિરવાણી જોડે આફ્ટર ધ મેચ જ્યારે દિવસ પત્યો ત્યારે ડ્રેસિંગ રૂમમાં આવીને મને તેમને ખાસ કીધેલું એઝ એન ઇન્ટરનેશનલ પ્લેયર એમનો બહુ મોટો પ્રભાવ હતો અને મને ડ્રેસિંગ રૂમમાં કહેવા આવ્યા હતા કે આ જ રીતે રમતો રહેજે, ચોખ્ખું ક્રિકેટ રમજે ને you may have a great future, score so many centuries in future and it was a great feeling to have had. ઘણી બધી યાદો હતી અમીશભાઈની સામે બી હું સ્ટેટ બેંકની અમીશભાઈ ત્યાં બેઠા છે સ્ટુડિયોમાં અમે લોકો જે લોકલ ક્રિકેટની ટુર્નામેન્ટ જે ગોરધનદાસ કપ કહેવાય છે એમાં સ્ટેટ બેંક વર્સિસ હું જે ટીમમાંથી રમતો હતો અમે ઘણી બધી મેચો લોકલી બી રમ્યા છે અને અમીશભાઈ ઘણી બધી લોકલ મેચમાં બી અમ્પાયરિંગ કરી છે અને ઇન્ટરનેશનલ મેચમાં બી અમ્પાયરિંગ કરી છે એટલે I think as cricketers we have a mixed feeling આ ગ્રાઉન્ડ ઉપર કારણ કે we have seen the transformation of the ground, so sometimes when you have seen the old તમે you have a lot of memories with that અને અત્યારે અમીશભાઈ અગ્રી કરશે કે એ જે ગ્રાઉન્ડ હતું અને અત્યારે જે ગ્રાઉન્ડ છે એમાં કદાચ કોઈ જ સિમિલારિટી રહી નથી એક્સેપ્ટ કે ત્યાંના ગ્રાઉન્ડમેન કાળુભાઈ અને રતિલાલ એટલે પણ એનું જે પરિવર્તન છે એ જે વિકાસ છે અને સતત ચાલ્યો કરવાનો કિરાકભાઈ આપણે પૂછવા માંગુ છું કે નવા જે બડિંગ ક્રિકેટર્સ છે જે આજે કદાચ તમને સાંભળી રહ્યા છે જોઈ રહ્યા હશે જેમને પણ ઈચ્છા છે ભારત માટે રમવાની, જેને પણ રણજી રમવું છે, ગુજરાત માટે રમવું છે, સૌરાષ્ટ્ર માટે રમવું છે, તો એવા જે ક્રિકેટર્સ છે આપ તમે શું કહેશો? હું એ જ કહીશ કે અત્યારે કોમ્પિટિશન બહુ જ વધી ગઈ છે પણ એટ ધ સેમ ટાઈમ કોમ્પિટિશન ત્યારે જ હોય જ્યારે ઓપોર્ચ્યુનિટીઝ હોય એટલે ક્રિકેટ પહેલા કરતા અત્યારે જુદી રીતના રમાય છે, એક્સપેક્ટેશન્સ બહુ વધી ગયા છે, કન્સિસ્ટન્સી બહુ વધી ગઈ છે, ફિટનેસના એક્સપેક્ટેશન બહુ વધી ગયા છે, પરફોર્મન્સીસ બી કન્સિસ્ટન્ટલી એક્સપેક્ટ થાય છે કારણ કે ઘણા બધા છોકરાઓ કમ્પેર્ડ ટુ ધેટ ટાઈમ અત્યારે ઘણા બધા વધારે છોકરાઓ ક્રિકેટ રમે છે, આઈપીએલ ના હિસાબે ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ છે પણ અત્યારની જે ગુજરાતની અને સૌરાષ્ટ્રની અને બરોડાની રણજી ટ્રોફીની જે ટીમો છે તમારી જોડે વાત કરીશ તો ખરેખર બહુ જ ટોપ ક્લાસ ક્રિકેટ રમી રહી છે, સરપ્રાઇઝિંગલી નહીં પણ ફોર્ચ્યુનેટલી રાધર હું આજે જ સુરતથી પાછો આવ્યો, આજે ગુજરાતે ત્રિપુરાને રણજી ટ્રોફી મેચ હરાવી છે અને બરોડા બી હૈદરાબાદને હરાવ્યું, સૌરાષ્ટ્ર બી રણજી ટ્રોફી ફાઇનલ રમ્યું સૈયદ ગયા વર્ષે એટલે આઈ થિંક જે રીતનું અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે ગુજરાતના બધા જ ગુજરાત સૌરાષ્ટ્ર બરોડાના બધા જ પ્લેયર્સ માટે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. અક્ષર પટેલ પ્રૂવ કર્યું બીજી વાર 5 વિકેટનો આજે એને હોલ લીધો છે અને just keep working hard, opportunities are તો going to keep come. working hard એ કિરાક દામાણીનો મંત્ર છે. જી કિરાકભાઈ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વાતો જાણવા મળી આપણે તરફથી. દર્શક મિત્રો, ક્રિકેટ એવો વિષય છે જેના પર કલાકો સુધી ચર્ચા થઈ શકે, કલાકો સુધી વાત થઈ શકે, પણ એમાં જે મૂળ વાત છે એ સ્પોર્ટ્સમેનશિપની છે, ખેલદિલીની છે, ખેલ કેવી રીતે રમવો એની વાત છે અને એ જ જીવનમાં પણ ઉતારવાનું છે, એ આપણા તંત્રમાં પણ ઉતારવાનું છે એવી વાત છે. તો આપણી સાથે जुड़ा है बदल अमित साहिबाजी आपनो खूब खूब आभार मानू छू और तपस्जी आपका भी बहुत तहे दिल से मैं शुक्रिया करता हूँ. તો દર્શક મિત્રો, આ હતો આપણા મુદ્દા આપણી વાતનો ખાસ કાર્યક્રમ જેમાં આપણે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ વિશે વાત કરી, એના અલગ અલગ પાસા વિશે વાત કરી, આના ઇતિહાસ વિશે વાત કરી, ભવિષ્ય વિશે વાત કરી, ઘણા મુદ્દાઓ વિશે વાત કરી, યાદો વિશે પણ વાત કરી. હું આશા રાખું છું કે આ ક્રિકેટના મહોત્સવમાં, આ જીવનના મહોત્સવમાં, રમતોના મહોત્સવમાં ભાગીદાર થવાનું આપણે ચોક્કસ ગમ્યું હશે. ફરી મળીશું આવતા શનિવારે એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. આવજો.